દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટોઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં मेरा मुझ में कुछ नाए जो कछु ऐसो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे બોલી સદગુરુ મહારાજ. રજનીશથી કોઈ સદગુરુ, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ બુદ્ધ પુરુષ, એની ઉપર આપણે બોલવું બોલી જ ન હોય, ખોટું પડે. એમાં સમાઈ શકાય. એનું કારણ શું ખબર છે? હા, જગત અથવા જગતની બાજીમાં એવું આવે કે હું આની ઉપર જાઉં, પણ એવું ઉપર એમ નહીં. જીવવાનું, જીવો, જીતો માટે. જીતવાનું નથી, જીવવાનું છે. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ હાલતી હોય તો એમ નહીં. આ તો સેન્સા કહેવાય, રજનીશ તો સેન્સા કહેવાય. આ વિશ્વના સેન્સા લોકોની હારે આપણે એકતા કરી શકીએ, મહાપુરુષોની, બુદ્ધની હારે કે મહાવીર કે ઈસુ. આપણે મને પૂછવામાં આવે તો મારી કોઈ લાયકાત નથી. આ એટલું ખરી કે ગુરુ મહારાજે આપણને આત્મ જ્ઞાન આપ્યું છે, નિજનું જ્ઞાન. તો રહી શકાય એટલું સ્વરૂપમાં રાઈટ બને એટલા. જો કઈ કોઈ એની કૃપા થાય ને કોઈ સારા વિચાર આવે થોડીક વાર પૂરતા, અથવા આવે એટલી વાર. ખરાબ વિચાર નથી આવતા, પણ સારા વિચાર આવે આપણને. આપણે તો કોઈ આ સેન્સાય આલમની તોલે તો આપણે ન આવી શકીએ. આપણે એટલે હું સેન્સાય આલમની તોલે મને દાવો તો એમાં જેને તો મટવું છે ને એના માટે તો મટવું છે. એને શું હોય મટવું હોય એને તો, પણ છતાંય એક વસ્તુ રે કે જીવનમાં એવું કંઈક જીવી જાય, અથવા એવી કંઈક સદગુરુ મહારાજની એવી કરુણા રહે. કારણ કે જીવન છે ને એ જ સત્ય છે. મનુષ્ય જીવન છે ને એ જ સત્ય છે, પછી કઈ નથી. તો એવું સાર્થક બને જીવન આપણું, એની માટેની આપણી અંદરની ખેવના
એની અંદરની પ્યાસ, એની અંદર હાલવાની સ્થિતિ, કે આપણા સમયનો સદુપયોગ કઈ રીતે થાય, આપણા શ્વાસનો સદુપયોગ કઈ રીતે થાય, આપણે આપણા સ્વરૂપમાં રહેવા માટે અથવા આપણા જીવનની પાછળનો ઉદ્દેશ પરમ તત્વ કઈ રીતે બને. કોઈ પણ સાધનની પાછળનો ઉદ્દેશ આત્મ સ્વરૂપ અથવા વિશ્વ મંગલ, એ કોઈ ખોટું નથી. એમ રામકૃષ્ણ પરમહંસ હતા છે, પણ એ કાલી માને માનતા, પણ જો એને સાધન કેટલા સરસ ગોઠવા છે. જો એને સાધન ગોઠવા, જે સાધન આજે અત્યારે એની પ્રવૃત્તિમાં હાલે, અહીંયા પ્રવૃત્તિમય છે. રણછોડદાસજી બાપુ હતા, એ આત્મ સ્વરૂપમાં હતા, પણ જો એના ગુરુ હતા પતિત પાવન પ્રભુ દત્ત મહારાજ છે. આ વિશ્વના તમામ સંસ્થાઓ પાછળનો ઉદ્દેશ એક હોય, એ ઉદ્દેશ હોય વિશ્વ મંગલ. અને એવું સાધન મૂકી જાય આ તમામ સંસ્થાઓ, આજે અંબામાં છે, તો અહીંયા માય મંદિરમાં લખેલું છે નિર્ભય બેટા. જો જા બેટા તું નિર્ભય, મારા આશીર્વાદ છે. એ શબ્દ કેવડો હાઈટ વાળો છે ખબર તમને? કોઈને કહી દઉં જા તું નિર્ભય એટલે જા, તને ભય નહીં એટલે કોઈ જેવી તેવી વસ્તુ નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે સત્પુરુષો એનું હાલવું, એની હારની આપણી સ્થિતિ, એની હારે હાલી હગાય ને, એની હારે ભળી હગાય ને, આ વિશ્વના મહાપુરુષો હારે ખાલી ભળી હગાય ને તો એ અનંત જન્મની કમાઈ કહેવાય. હું તો એમ કહું. દાખલા તરીકે કબીર છે તો કબીરની હારે ઓગળી શકાય, મીરા છે તો મીરાની હારે ઓગળી શકાય, એટલે કે એના વચનમાં સમાઈ શકાય. નાનક છે તો નાનકના વચનમાં સમાઈ શકાય. ઘણું કહેવાય, એ તો બહુ સારું કહેવાય. કારણ કે જીવનની સાર્થકતા સત્પુરુષોના જે વચન છે, સત્પુરુષોના ગંગા સતીમાં છે. થાય છે કેવું કે ગંગા સતીમાં એ વાણી લેખી ક્યારે, તો કે જ્યારે એની સ્થિતિ હતી. આપણી પરિસ્થિતિ સંસારની છે, આપણી પરિસ્થિતિ કોઈ મહાપુરુષની જે સ્થિતિ હોય એ રીતની નથી થતી. એટલે અંદર મોહ રહી જાય છે, સમજાય છે. ગંગા સતીએ 52 પદ ક્યારે લખ્યા, તો કે ઘરવાળા વયા ગયા ને એટલે. એ પેલા 52 પદ નથી લખ્યા, એટલે ઘરવાળા વયા ગયા એટલે લખ્યા એવું નથી કેતો. પણ એ જે એની જે સ્થિતિ હતી ને, એ સ્થિતિ એટલી બધી, એ સ્થિતિ આખી એમાંથી ગંગા ઉપરથી વહી. એટલે આજે એનું ખંડન ન થઈ શકે એની વાણીનું. કબીરની સ્થિતિ કઈ રીતની હતી, તો કે કબીરની સ્થિતિ કઈ હતી, તો કે એ પરિસ્થિતિમાં આપણે આવતા નથી. એમ આપણી પરિસ્થિતિ છે ને એ કેવી છે, તો કે લૌકિક વાતાવરણ આવી જાય છે આપણને. લૌકિક વાતાવરણ, લૌકિક એટલે કઈ રીતનું કે એ જે મહાપુરુષોની અંદરની જે એક સ્થિતિ બને છે, એ સ્થિતિમાં આપણી આજ કોઈ પણ વસ્તુ છે. અત્યારે દાખલા તરીકે યુક્રેનની આપણે સ્થિતિ જોઈ તો એ દુઃખદાયક છે. હવે એ પરિસ્થિતિમાં કેવડી પીડા આવી છે વિચારતો હતો, કેવડી પીડા. એ તો આપણે વાત કરી છે, પણ હવે તો આપણું કઈ ન હાલે. એ તો પરિસ્થિતિ બતાવે, વાતાવરણ અને સમય બતાવે. સમય આવે ને ત્યારે એ પરિસ્થિતિ બહુ કઠિન છે. હવે એમાં અત્યારના સમયમાં જો કોઈ કરુણા થાય, કોઈ આપણને સારા વિચાર આવી જાય, કોઈ સારું કામ થઈ જાય, કોઈ સારું જીવન બની જાય, અથવા કંઈક કોકને કંઈક, તમે નિમિત્ત માત્ર છો. કૃષ્ણ કે કરું તો હું જ છું, નિમિત્ત છું. નિમિત્ત બની જવાય. નિમિત્ત બનવું ને, સત વાતાવરણમાં નિમિત્ત બનવું નહીં, એની કૃપા વગર ન બની શકાય.
સતના વાતાવરણમાં નિમિત્ત બનવું ને એની કરુણા હોવી જોઈએ. કરુણા વગર ન બની શકાય. નહીતર શું થાય, લૌકિક વાતાવરણ વધી જાય, અલૌકિક વાતાવરણ વધવું બહુ અઘરું છે. અને એ વિચાર તો કરો, અહીંયાથી જેટલા લાખ માણસો હિજરત કરી ગયા યુક્રેનમાંથી, એ કે તમે અમારા જે દેશ હોય, મને જાજી બહુ પોલેન્ડમાં, એ કે તમે અમારી સરહદની અંદર આવતા રહ્યો, અમે તમને સાચવી લેવું. વિચાર કરો, લાખો માણસોને અન્ન આપવું, સાચવવા, એની પરાધીનતા. કોક પરાધીન બને ને પછી તમે એને ટેકો આપો ને, તમને ખબર પડી શું ચીજ છે. કારણ કે દરેકની અંદર પરમાત્મા વિરાજે છે ભાઈ. આપણી પોઝિશન નથી આવતી ને એટલે આપણને બહુ ખ્યાલ નથી આવતો. કોકના તમે આ મનુષ્ય જન્મ છે ને એને માણવા માટે મળ્યો. મનુષ્ય જન્મ છે ને એ લૌકિક બાબતમાં રહી અને પરમ તત્વ પરમાત્માને માણી લેવા માટે મળ્યો. એમાં અવસર કોઈ દી ચૂકાય નહીં. ખાસ યાદ રાખો, અવસર ન ચૂકી જાઓ. અવસર કહેવાય. મનુષ્ય જન્મ છે ને એ અવસર છે. આને કીધું મનુષ્ય જન્મ છે ને એ જ પરમાત્મા છે, એ જ વર્તમાન છે ને એ જ સત્ય છે. મનુષ્ય જન્મના અવસરને તમે માણો છો? માણો ને યાર, મૂકો ને લપ. સંસાર ભલે ને લ્યો, તમે માણી લ્યો ને. તમે હું કામ ખોટમાં જાઓ છો? સમજાય છે? હું કામ હાથે કરીને ખોટું કામ કરવી જોઈએ? કાંઈ કોઈ પાછળ કાંઈ છે નહીં. મોઢામાં પાવલી મૂકવાની મળતી નથી. કોઈ પાવલી પાછળ મૂકવાની નથી. હવે નથી મળતી. પાવલી ખોવાઈ ગઈ, લાહી થઈ ગઈ ને વહી ગઈ. કોઈ પાછળ કાંઈ મૂકશે નહીં. ભૂલ ન કરતા. પાછળ કાંઈ છે નહીં, એકાદ બે પેઢી ફોટા છે, બાકી વધારે પછી ફોટાય નથી. ભૂલ ન કરતા, ફોટા વયા જાય, ચિંતા કરતા. તો તમે તમને માણી લ્યો ને, કોઈ પણ રીતે માણો ને. અનંત રીત પરમ તત્વ પરમાત્માને માણવા માટે અથવા પોતાના નિજ સ્વરૂપમાં સ્થિતિ થવા માટે અનંત રીત છે. અનંત રીત કોઈ પણ રીતે માણી શકાય. લાવો છે, લઈ લ્યો ને યાર. શું કામ ન લે? મૂર્ખ છીએ આપણે. પાછળ કાંઈ નથી, ખબર નથી પાછળ કાંઈ નથી. તો કે આપણે છીએ જ મજા છે. તો હું સ્વાર્થ શીખવાડું છું? ના, હું એમ નથી કહેતો તમે સ્વાર્થી બનો. એવું તો હું કોઈ દી મરું તો ન શીખવાડું સ્વાર્થ. માણો, અવસર છે. મનુષ્ય જન્મ છે ને એ જ અવસર છે, પછી કોઈ અવસર છે જ નહીં. મનુષ્ય શરીર છે ને આપણા હાથમાં, એ જ અવસર છે, પછી કોઈ બીજો અવસર છે નહીં. પછી એમ થાય બીજો કોઈ અવસર આવશે, એ પછીની વાત. પછીની વાત જવા દે. અત્યારે હાજરમાં છો. અનંત રીતે આમ પૈડારીઓમાં હોય ને, ભેંસ હોય ને પૈડી રહી, એમ પૈડારીઓમાં તમારી અંદર નવો ઉત્સાહ પ્રગટ થવો જોઈએ, નવું વાતાવરણ પ્રગટ થવું જોઈએ. આપણે આ બધા પ્રસંગો શું કામ આવે છે? હોળી ને દિવાળી ને નોરતા ને, એ શું આપણને ઉત્સાહ વધારે. નવા કાર્યો આવે, નવું વાતાવરણ આવે, નવા દિવસો આવે, નવું એનેથી આખી એક સાયકલ બને. એ સાયકલ થી અંદરથી જીવનમાં એક જેને કહેવાય ને એક આપણને ઉપર ઉઠાવે. તો કે ક્યાં? તો કે આપણી અંદર પરમ તત્વ પરમાત્મા છે ને ઉપર ઉઠાવે. ઉપર ઉઠો ને યાર. સાધનનો ઉપયોગ કરાય, સાધનમાં રોકાઈ ન જવાય. કોઈ પણ સાધન હોય, સાધનનો ઉપયોગ કરી લેવાય. સાધન થી સાધ્યમાં વહી જવાય. સાધનનો ઉપયોગ કરો. અટકોમાં, ઉભારીઓમાં, અટકી જાવમાં કે ના હવે કઈ કરવાનું રહ્યું નથી, ગાંડો થઈ ગયો.
મનુષ્ય જીવનને માણવું અને પોતાના અને વિશ્વના આત્મકલ્યાણમાં રહેવું એ રાઈટ. મનુષ્ય જીવનને માણવું, કાંઈ ન કરો ને, હાલો ને કાંઈ ન કરો, સંપૂર્ણ આત્મ સ્વરૂપમાં સ્થિત હો તો કાંઈ પૂરું, કાંઈ કરવાની જરૂર નથી. પણ તોય તમામ સત્પુરુષો શરીર છે ત્યારે અને શરીર છૂટ્યા પછી આ વિશ્વના તમામ સત્પુરુષોને આપણે યાદ કરવા પડે છે. એના જીવનને, એની રહેણીને, એની કરણીને એ પ્રમાણે આપણે આચરણ કરીશું. જો એને અનુસરીશું. આપણે એના જીવન, એનું જે જીવન છે ને, કૃષ્ણનું, રામનું, હનુમાનનું, મીરાનું, કબીરનું, નરસિંહનું, બુદ્ધનું, મહાવીરનું, ઈસુનું, રજનીશનું, એ લોકોના જીવનને આપણે જાણે અજાણે અનુસરવા માટે પ્રયત્નશીલ રહી છે. નાનકનું શું કામ? કારણ કે એનું જીવન છે ને એ જ સત્ય. તો આપણે એવું કંઈક થોડુંક ખોટું હાલી, સાચું હલે તો સાચું હાલી, હાલવા જેવું છે. ઉભો રહી જવા જેવું નથી. અને ઉભો રહી જવાની ઈચ્છા થાય તો સ્વરૂપમાં ઉભા રહી જાવ. સ્વરૂપમાં નિરંતર ન રહી શકાય તો સંતો મહાપુરુષોનું જે જીવન છે એ પ્રમાણે થોડુંક આચરણ કરીને હાલતા અટકોમાં સ્વાર્થ છે ને એ માઇનસ પોઈન્ટ છે. ભૂલ ન કરતા. જે સ્વાર્થમાં રાચે છે ને એ પોતે પોતાને ખોટ કરે છે, માઇનસ પોઈન્ટમાં રાચે છે. સ્વાર્થ છે એ પોતે પોતાને માઇનસ કરે છે, બીજાને નથી કરતો. એ કે હું મારું કરું એમ કોઈ કે ને તો એ પોતે પોતાને માઇનસ કરે છે. માઇનસ પોઈન્ટ પોતાને થાય છે, પણ જે વિશ્વ આખાનું કલ્યાણ કરે છે ને એના પ્લસ પોઈન્ટ થાય છે. આખા વિશ્વનું જે આખા વિશ્વનું મંગલ વિચારે છે ને, આ ગુરુ છે ભાઈ. આપણે વાતથી થાય પણ નિરંતર ખરેખર આખા વિશ્વનું મંગલ વિચારી શકાય. જે ખરેખર નિરંતર પોઝિટિવ વિચાર એટલે સારા વિચારમાં જે નિરંતર રહે છે ને એ પ્લસ પોઈન્ટ છે. કૃષ્ણ પરમાત્મા જ્યાં જ્યાં ગયા ને એને જે કર્યું ને એમાં કોઈનું કલ્યાણ જ કર્યું, એને કોઈનું અમંગલ નથી કર્યું. એને મારી નાખ્યા તોય મંગલ કર્યું છે, જીવાડા તોય મંગલ કર્યું છે. એમાં આપણું જીવનનું દરેક પગલું કેવું છે? આપણી અંદર એ પરમાત્મા બિરાજે છે તો આપણું પગલું કેવું હોવું જોઈએ? આપણે અંદર વિચાર કેવા હાલવા જોઈએ? આપણી અંદર સ્થિતિ કેવી હોવી જોઈએ? આપણી અંદર કઈક આમ અંદર ચેતનતા કેમ ન આવે? આપણી દ્રષ્ટિ કઈ રીતે? એમ ભલે સંસાર છે તો સંસારની રાઈટ, સંસારની જગ્યાએ રાઈટ છે, અંદરની સ્થિતિ થોડીક બનવી જોઈએ. સત્પુરુષોના સંગથી થોડાક એવા વિચાર આવવા જોઈએ જે મહાપુરુષો સંતોને થોડીક વાર પૂરતા તો આવવા જ જોઈએ. બોલો સદગુરુ મહારાજની ચરણામૃત સતનામનું પીધે પાતક જાય.